અસાઇનમેન્ટ સેલમાં રિયલ્ટર્સને ડબલ કમિશન મળે. કઈ રીતે? પહેલે તો જ્યારે તમે પ્રીકોન પ્રોપર્ટી લો છો ત્યારે બિલ્ડર તરફથી કમિશન મળે જો એ પ્રોપર્ટી ક્લોઝ થાય તો. જો કોઈ પણ કારણસર તમે ક્લોઝ નથી કરતા તો રિયલ્ટરને એનું કમિશન નહીં મળે. અને જો કોઈ પણ કારણે તમે એ પ્રોપર્ટી સેલ કરો છો, કોન્ટ્રાક્ટ સેલ કરો છો અસાઇનમેન્ટનો, કે હવે તમને થયું અપ્રેઝલ વેલ્યુ નથી આવતી, રૂપિયા નથી, માર્કેટ પડી ગયું, ડિપોઝિટ જવા દો છો અને એ કોન્ટ્રાક્ટ વેચો છો કોઈને, ત્યારે તમે કમિશન પે કરો છો રિયલ્ટર્સને. એટલે એ જ રિયલ્ટર્સ જો બીજો બાયર લાવી આપે તે પાછો કમિશન એને મળશે. તો પ્રીકોન એટલે લોકો વેચે છે કેમ કે 2 વાર કમિશન મળી શકે. તમારું તો જે થવાનું હોય તે થાય, રિયલ્ટરને શું લેવા દેવા? નંબર 1 રિયલ્ટર ઓફ કેનેડા એવું કહીને ઊભો રહી જશે. સમજીએ?